નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 1/3/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની આ વિડીયોમાં આપણે વાત કરીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 97 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 776 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 970 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9700 અને 1 કિલો ચાંદીનો ભાવ 97000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને 1000 રૂપિયાનો ઘટાડો પ્રતિ 1 કિલોએ ઘટ્યો હતો। તો મિત્રો, વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7960 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું છે તે 63680 રૂપિયા, 10 ગ્રામ સોનું 79600 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,96,000 રૂપિયા સુધી બજાર રહી હતી। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 5000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8684 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનું 8 ગ્રામ સોનું 69472 રૂપિયા, 10 ગ્રામ સોનું 86840 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,68,400 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 6513 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 52104, 10 ગ્રામ સોનું 65130 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,51,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 4100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, એકંદરે થોડી સામાન્ય વર્ગને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે। તે મુજબ સોનાની બજારમાં છેલ્લા 4-5 દિવસથી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને મુખ્યત્વે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો સાથે સ્થિતિ જેમ જેમ સ્થાળે પડી રહી છે તેમ તેમ સોનાની બજારમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ વખતે રોકાણકારો છે તે ખૂબ જ મોટી રીતે ધોવાઈ ગયા છે, કારણ કે જે 5 મહિનાની છેલ્લા 5 મહિનાની સ્થિતિ જોવા જઈએ તો શેર બજાર છે તે સતત નીચે આવી રહ્યું છે અને રોકાણકારોનું ઇન્ટરેસ્ટ તેમાં વધ્યો હતો, પરંતુ તેમની આશા એક પ્રકારે ઠગારી નીકળી હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને શેર બજાર સતત એક ધારું તૂટી રહ્યું છે અને કરોડો રૂપિયા રોકાણકારોનો ધોવાઈ ગયા છે। તો મિત્રો, સોનાની બજારમાં જે ઘટાડો છે તે આંશિક રીતે સામાન્ય વર્ગ માટે રાહત રૂપ ગણી શકાય, પરંતુ રોકાણકારો માટે જે આ ઘટાડો છે તે એક પ્રકારે નુકસાનકારક ગણી શકાય। ત્યારે મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે પણ ફરીથી વધતું નજરે પડી રહ્યું છે। 87 રૂપિયા અને 42 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો એકંદરે રૂપિયો ફરીથી નબળો પડતો નજરે પડી રહ્યો છે। આભાર।